ખેરાલુ વિધાનસભાના ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાય તેવી સંભાવના છે. સતલાસના ટેડીઓ ભૌમિક ચૌધરી સમક્ષ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી એવા ભરતભાઈ ડાંગર સહિત તાલુકા ભાજપના પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ અને પૂર્વ પ્રમુખ વિરેન્દ્રસિંહ પરમાર સહિત આગેવાનોની ટીમે ફોર્મ રજૂ કર્યા. સતલાસણા તાલુકા ભાજપના પ્રમુખ પદે નિર્મળાબા શૈલેન્દ્રસિંહ પરમાર હળોલ સ્ટેટ રાજવી પરિવારની નિમણૂક આપવામાં આવી છે. ઉપપ્રમુખ પદ માટે ગોવિંદભાઈ ચૌધરી રાણપુર સીટ અને કારોબારી સમિતિ ચેરમેન પદે ભૂપતજી ઠાકોર વઘાર સીટની વરણી માટેના મેન્ડેટ અપાયા. સતલાસણા તાલુકા પંચાયતમાં પ્રથમવાર બિનહરીફ પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીએ 26/4/2026ના રોજ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ, જેમાં સતલાસણા તાલુકા ભારતીય જનતા પાર્ટીના 12 સભ્યો જ્યારે કોંગ્રેસ પક્ષના 3 સભ્યો વિજેતા થયા હતા. આજ રોજ સતલાસણા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે હળોલ બેઠકના ભાજપના ઉમેદવાર નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમાર અને તેમના ગામ આજુબાજુના તમામ પરમાર ક્ષત્રિય સમાજ અને દરેક સમાજના લોકોની ખૂબ લાગણીઓ અને મહેનતથી બિનહરીફ વિજેતા કરવામાં આવ્યા હતા. તેમના ઉપર ભારતીય જનતા પાર્ટીએ તાજ પહેરાવ્યો છે. સતલાસણા તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ પદે રાણપુર સીટના ગોવિંદભાઈ ચૌધરી કે જેઓ સતત સક્રિય છે તેવા ગોવિંદભાઈ ચૌધરીને ઉપપ્રમુખ પદે નિમણૂક અપાઈ છે, જ્યારે કારોબારી સમિતિ ચેરમેન પદે ભૂપતજી ઠાકોર વઘાર સીટ ઉપર જીત્યા હતા તેમની નિમણૂક અપાઈ છે. આવતીકાલે બપોરે 3 વાગે સતલાસણા તાલુકા પંચાયતની પ્રથમ બેઠક યોજાશે, જેમાં સતલાસણાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો ચાર્જ સંભાળશે. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલ. ખાતે જે તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરવામાં આવી, કોની વરણી કરવામાં આવી, કઈ રીતે? પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ તાલુકા સંકલન, જિલ્લા સંકલન, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પછી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે જે ચૂંટાયેલા સભ્યોને જવાબદારી સોંપવામાં આવી હતી, આપવામાં આવવાની છે, એ બધા જ લોકોનો મેન્ડેટ એ અલગ અલગ તારીખે જ્યારે એમને ફોર્મ ભરવાનો ત્યારે આપવામાં આવતો હોય છે. આજે તારીખ 24ના રોજ સતલાસણા તાલુકા પંચાયતના અધ્યક્ષ તરીકે નિર્મલાબાએ ફોર્મ ભર્યું છે, ઉપાધ્યક્ષ તરીકે અમારા ગોવિંદભાઈએ ફોર્મ ભર્યું છે. અમને પૂરો વિશ્વાસ છે કે બંને સતલાસણા તાલુકાના સર્વાંગીણ વિકાસ માટે કામ કરશે અને આગામી દિવસમાં આવતીકાલે જ્યારે એની પ્રથમ બેઠક થવાની છે ત્યારે બંને બિનહરીફ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વિજેતા પણ બનશે.